નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રાજ વ્યાસ આપ સૌની યુટ્યુબ ચેનલ ઓનલી સાયન્સ નથિંગ એલ્સમાં સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 12 સાયન્સ સબ્જેક્ટ કેમિસ્ટ્રીની અંદર દ્રાવણોની સાંદ્રતા વિશે ચર્ચા કરીશું। તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, દ્રાવણોની સાંદ્રતા એટલે શું? તો સાંદ્રતાને સમજવા માટે વિદ્યાર્થી મિત્રો એક ઉદાહરણ આપણે લઈએ। ધારો કે હું અહીંયા બે બીકર લઉં, બીકર એ અને બીકર બી, બંનેની અંદર ધારો કે આપણે 1 લીટર પાણી ભરી દઈએ। બંનેની અંદર પાણી કેટલું હોય? 1 લીટર। હવે વિદ્યાર્થી મિત્રો હું આની અંદર ધારો કે 100 ગ્રામ ખાંડ નાખું અને બીકર બી ની અંદર ધારો કે હું 250 ગ્રામ ખાંડ નાખું અને પછી આનું આપણે દ્રાવણ બનાવીએ તો કયા દ્રાવણમાં આપણને વધારે ગળ્યો સ્વાદ આવે? તો સ્વાભાવિક રીતે વિદ્યાર્થી મિત્રો આપણે કહીશું કે બી ની અંદર। કેમ? તો સર બંનેમાં પાણી એક સમાન છે પણ ખાંડનો જથ્થો કેવો હોય? અલગ અલગ। તો ખાંડનો જથ્થો બદલવાથી આપણે એવું કહી શકીએ કે એનો જે સ્વાદ હતો એની અંદર ફેરફાર થયો। એની અંદર જે ખાંડ દ્રાવણ હોય એ ઓછું ગળ્યું હોય અને બી ની અંદર જે દ્રાવણ હોય એ કેવું હોય? વધારે ગળ્યું। તો દ્રાવણની સાંદ્રતા એટલે શું થાય? તો એકમ કદના દ્રાવણમાં રહેલા દ્રાવ્યના જથ્થાને તે દ્રાવણની સાંદ્રતા કહે છે। એકમ કદના દ્રાવણમાં વ્યાખ્યા લખવી હોય તો આપણે આ રીતે લખી શકીએ કે એકમ કદના દ્રાવણમાં રહેલા દ્રાવ્યના જથ્થાને દ્રાવણની સાંદ્રતા કહે છે। હવે વિદ્યાર્થી મિત્રો આ દ્રાવણની સાંદ્રતા માપવા માટે જુદા જુદા એકમોનો ઉપયોગ કરવામાં આવે છે। તો એ એકમો કયા? તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો વજન ટકાવારી, અથવા તો વિદ્યાર્થી મિત્રો આના દળથી વજન ટકાવારી અથવા તો દળ ટકાવારી કહી શકાય। વજન ટકાવારી અથવા તો દળ ટકાવારી એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો ધારો કે કોઈ બીકરની અંદર તમને એવું કહેવામાં આવે કે 1000 ગ્રામ પાણી હોય। કેટલું પાણી હોય? 1000 ગ્રામ। અને એની અંદર ધારો કે તમે 80 ગ્રામ NaOH ઓગાળો તો જો વિદ્યાર્થી મિત્રો 1000 ગ્રામ પાણી અને 80 ગ્રામ NaOH। હવે સાંદ્રતાનો ટોપિક આપણે સમજીએ એ પહેલા આગળ બે શબ્દો આપણે બાળકો ક્લિયર કરવાના। એક દ્રાવ્ય અને બીજું દ્રાવક। દ્રાવ્ય કોને કહેવાય અને દ્રાવક કોને કહેવાય? તો દ્રાવ્ય એટલે જેનું પ્રમાણ ઓછું હોય અને દ્રાવક એટલે જેનું પ્રમાણ દ્રાવણમાં વધારે હોય। તો અહીંયા તમે જોઈ શકો છો પાણીનું પ્રમાણ 1000 ગ્રામ, NaOH નું પ્રમાણ 80 ગ્રામ। તો દ્રાવક કોણ થાય? પાણી। અને દ્રાવ્ય કોણ થાય? NaOH। અને આ બંને ભેગા મળીને જે બનશે એને કહેવાય દ્રાવણ। હવે અહીંયા જુઓ દ્રાવક અને દ્રાવ્ય બંનેનો જથ્થો બાળકો તમને ગ્રામમાં આપેલો છે। શેમાં આપેલો છે? ગ્રામમાં। તો અહીંયા દ્રાવક અને દ્રાવ્ય જ્યારે ભેગા મળીને દ્રાવણ બનાવે તો દ્રાવણનો જે જથ્થો હોય એ કુલ જથ્થો તમારે લેવો પડે। જેમ કે 80 ગ્રામ તમારું NaOH હોય અને 1000 ગ્રામ પાણી હોય તો અહીંયા કુલ દ્રાવણનો જથ્થો થાય બાળકો 1080 ગ્રામ। સમજો આ વસ્તુ, જ્યારે પણ દ્રાવ્ય અને દ્રાવકનો જથ્થો ગ્રામમાં આપેલો હોય
ત્યારે દ્રાવણનો જે કુલ જથ્થો થાય એમાં દ્રાવ્ય અને દ્રાવકનો શું કરવાનો થશે? સરવાળો. હવે ભાઈ તમને પ્રશ્ન એવો કે 1000 ગ્રામ પાણીમાં 80 ગ્રામ NaOH દ્રાવ્ય કરી દ્રાવણ બનાવીએ અથવા દ્રાવણ બનાવેલ છે, તો તે દ્રાવણની દળ ટકાવારી શોધો. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા દળ ટકાવારીને %W/W વડે દર્શાવાય. એનું સૂત્ર થશે %W/W બરાબર દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવણનું દળ ગુણ્યા 100. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે દળની જગ્યાએ વજન પણ લખી શકો. તો બીજી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, અંશની અંદર દ્રાવ્ય આવે જેનું પ્રમાણ ઓછું હોય એ હંમેશા અંશમાં આવશે, અને જેનું પ્રમાણ સૌથી વધારે હોય એ હંમેશા છેદમાં આવે. અહીંયા ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, દ્રાવણ એટલે તમારો દ્રાવ્ય અને દ્રાવક ભેગા મળીને જે ભેગું થાય એને કહેવાય દ્રાવણ. તો અહીંયા તમારે દ્રાવણનું દળ કેટલું લેવાનું? ઘણીવાર ઘણા વિદ્યાર્થી મિત્રો દ્રાવકનું દળ લેતા હોય, દ્રાવકનું દળ ના લેવાય. અહીંયા દ્રાવક અને દ્રાવ્ય બંનેનો સરવાળો કરવો પડે. તો અહીંયા ટોટલ સરવાળો થશે 1080. અંશમાં આવશે દ્રાવ્યનું દળ 80 ગુણ્યા 100. આનું સાદુરૂપ મિત્રો તમે જે આપો અને જે પણ જવાબ આવે એ આ દ્રાવણની શું થાય? દળ ટકાવારી. તો વિદ્યાર્થી મિત્રો ફરીથી એકવાર આપણે વાત કરીએ તો દળ ટકાવારી એટલે દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવણનું દળ ગુણ્યા 100. જ્યારે પણ બંને રકમની અંદર બંનેના દળ આપ્યા હોય અને તમને દળ ટકાવારી શોધવાની કે ત્યારે દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપે કે છેદમાં હંમેશા દ્રાવણનું દળ આવશે, અને દ્રાવણનું દળ બરાબર યાદ રાખવા માટે હું અહીંયા લખી દઉં છું. દ્રાવણનું દળ બરાબર દ્રાવ્યનું દળ વત્તા દ્રાવકનું દળ. જો તમે માત્ર ને માત્ર દ્રાવકનું દળ લખશો અને જવાબ આવશે તો એ જવાબ તમારો ખોટો થાય. એટલા માટે જ્યારે પણ રકમમાં બંનેના દળ આપ્યા હોય ત્યારે રકમમાં ખાસ ધ્યાન આપવું અને ગણતરીમાં ભૂલ કરવી નહીં. હવે વિદ્યાર્થી મિત્રો આવો જ અન્ય એકમ છે જેને આપણે કહીશું કદ દળથી ટકાવારી અથવા તો દળ કદથી ટકાવારી. હવે જો વિદ્યાર્થી મિત્રો દળ કદથી ટકાવારી આપી હોય એના સંજ્ઞા વડે દર્શાવાય %W/V. %W/V નો મતલબ શું થાય કે ભાઈ એક બીકરની અંદર ધારો કે આપણે 1 લીટર પાણી લઈએ અને 1 લીટર પાણીની અંદર હું ધારો કે 180 ગ્રામ ગ્લુકોઝ વગાડું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જુઓ પાણીનું જે પણ મૂલ્ય આપણને આપ્યું છે શેમાં આપ્યું છે? લીટરમાં. લીટર એટલે કદ. અને ગ્લુકોઝનું જે પણ કંઈ પ્રમાણ આપ્યું છે આપણને શેમાં આપ્યું છે? ગ્રામમાં. ગ્રામ એટલે થાય દળ. તો અહીંયા તમે જુઓ દળ કદથી ટકાવારી %W/V. હવે વિદ્યાર્થીઓ જ્યારે પણ તમે પાણીની અંદર કોઈ ઘન પદાર્થ કે જે એની અંદર દ્રાવ્ય થતો હોય એ અંદર નાખશો બેટા તો એના કદમાં કોઈ ફેરફાર થાય નહીં. કદ એનું 1 લીટર હોય તો 1 લીટર જ રહે. એટલે જ્યારે પણ રકમની અંદર બે જુદી જુદી ભૌતિક રાશિ આપી હોય ત્યારે તમારે દ્રાવ્ય અને દ્રાવકનો સરવાળો કરવાનો થતો નથી. અહીંયા તમારું જે દ્રાવકનું કદ એટલે કે પાણીનું કદ હોય એ જ તમારા દ્રાવણનું કદ રહેશે. ખ્યાલ આવી ગયો? ફરીથી એકવાર
જ્યારે તમારી રકમમાં બે જુદી જુદી ભૌતિક રાશિ આપી હોય, ઘરે પણ બાળકો તમે એક તપેલીની અંદર 1 લીટર પાણી લેજો અને એની અંદર 1 ચમચી 2 ચમચી 3 ચમચી ખાંડ નાખજો અથવા મીઠું નાખજો, તો પાણીનું કદ વધતું નથી. પાણીનું જે કદ હોય એટલે કે તમારા દ્રાવકનું જે કદ હોય એ જ તમારા દ્રાવણનું કદ રહે છે. ખ્યાલ આવી ગયો? તો હવે આપણે આગળ વાત કરીએ દળ કદથી ટકાવારીનું સૂત્ર. દળ કદથી ટકાવારી હોય એને દર્શાવાય %W/V બરાબર ઉપર બાળકો આવશે દ્રાવ્યનું દળ અને છેદમાં આવશે દ્રાવણનું કદ. ફરીથી એકવાર, અંશમાં હંમેશા જે ઓછું હોય એટલે કે દ્રાવ્ય આવશે, છેદમાં હંમેશા જે વધારે હોય એ જ આવશે અને ગુણ્યા 100. બીજી એક વસ્તુ, દ્રાવ્યનું દળ સર કયા એકમની અંદર આવે? તો એ હંમેશા બેટા ગ્રામમાં આવશે અને દ્રાવણનું કદ હોય એ હંમેશા મિલીમાં આવશે. જો રકમની અંદર તમને દળ કિલોગ્રામમાં આપ્યું હોય તો તમારે એને ગ્રામમાં ફેરવવાનું, કદ તમને લીટરમાં આપ્યું હોય તો એને મિલીલીટરમાં ફેરવવાનું. આ વસ્તુ ખાસ યાદ રાખજો. આની આગળ પણ આપણે %W/W નું સૂત્ર જોયું, તો એની અંદર તમે જોયું કે દ્રાવ્યનું દળ, તો સર દ્રાવ્યનું દળ કયા એકમમાં? તો ગ્રામમાં. એ જ રીતે છેદમાં દ્રાવણનું દળ, તો દ્રાવણનું દળ પણ શેમાં આવશે વિદ્યાર્થી મિત્રો? ગ્રામમાં ગુણ્યા 100. એટલે એકમ ઘણીવાર વિદ્યાર્થીઓને કન્ફ્યુઝ કરતો હોય છે કે સર કિલોગ્રામમાં હોય તો બેટા આ સૂત્રની અંદર હંમેશા એકમ તમારો ગ્રામ, કદ હોય તો મિલી. ક્લિયર? ચલો હવે આપણે આગળ વધીએ તો એક ઉદાહરણ જોઈએ કે 1 લીટર પાણીમાં 180 ગ્રામ ગ્લુકોઝને ઓગાળીને દ્રાવણ બનાવેલ છે, તો તે દ્રાવણની દળ કદથી ટકાવારી શોધો. તો વિદ્યાર્થી મિત્રો સૂત્ર આવશે તમારું %W/V બરાબર દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવણનું કદ ગુણ્યા 100. હવે અહીંયા જુઓ વિદ્યાર્થીઓ, દ્રાવ્યનું દળ તમને ગ્રામમાં જ આપેલું છે 180 ગ્રામ ગ્લુકોઝ, પણ દ્રાવણનું કદ તમે જુઓ તમને શેમાં આપ્યું છે? 1 લીટર. તો એને શેમાં ફેરવવાનું? મિલીલીટરમાં. તો 1 લીટર બરાબર વિદ્યાર્થીઓ કેટલા મિલી થાય? તો 1000 મિલી. તો અહીંયા દ્રાવણનું કદ તમારું કેટલું થશે? 1000 મિલી. ઉપર દ્રાવ્યનું દળ 180 ગ્રામ ગુણ્યા 100. 0 0 કેન્સલ. હવે તમે સાદું રૂપ આપો, આ 0 0 બી ગયો, તો જુઓ 18% W/V. ખ્યાલ આવી ગયો? તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે %W/V શોધી શકો છો. ફરીથી એકવાર, જ્યારે પણ બંને ભૌતિક રાશિ અલગ અલગ હોય ત્યારે સરવાળો કરવાનો થતો નથી. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ ત્રીજો એકમ અથવા ભૌતિક રાશિ મોલ અંશ. ભૌતિક રાશિ ના કહેવાય પણ સાંદ્રતા માપવા માટેના એકમ તરીકે આપણે આને લઈ શકીએ. હવે મોલ અંશ એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો મોલ અંશ માટે આપણે ફરીથી એક ઉદાહરણ લઈએ. ધારો કે હું એક બીકરની અંદર 360 ગ્રામ પાણી લો અને આની અંદર ધારો કે હું 180 ગ્રામ ગ્લુકોઝ ઓગાળું
342 ગ્રામ ખાંડ ઓગાળો, 58.5 ગ્રામ મીઠું એટલે કે NaCl ઓગાળો. તો દ્રાવણની અંદર આપણે ટોટલ કેટલી વસ્તુ લીધી? 4. કઈ કઈ? પાણી, ગ્લુકોઝ, ખાંડ, મીઠું. હવે વિદ્યાર્થી મિત્રો મોલ અંશ કોના હોય? તો મોલ અંશ આ કોઈ પણ ઘટકના હોઈ શકે. પાણીના પણ હોઈ શકે, ગ્લુકોઝના પણ હોઈ શકે, ખાંડના પણ હોઈ શકે અને NaCl ના પણ હોઈ શકે. તો સૌથી પહેલા તો સર મોલ અંશની વ્યાખ્યા લખવી હોય તો મોલ અંશની વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો થશે દ્રાવણમાં રહેલા કોઈ ઘટકના મોલ અને કુલ મોલના ગુણોત્તરને, ગુણોત્તર લખ્યું તો વિદ્યાર્થી મિત્રો ગુણોત્તર એટલે ભાગાકાર, તો ગુણોત્તરને તે ઘટકના મોલ અંશ કહે છે. મોલ અંશ એટલે શું થાય? તો હમણાં જ આપણે ઉદાહરણ લીધું હતું વિદ્યાર્થી મિત્રો કે એક બીકરની અંદર આપણે પાણી લીધું, ગ્લુકોઝ નાખ્યો, ખાંડ નાખ્યું અને NaCl નાખ્યું. જો અહીંયા બધા આપણને ગ્રામમાં આપેલા છે. હવે તમને એવું કહે કે ભાઈ આની અંદર ધારો કે ગ્લુકોઝના મોલ અંશ શોધો. તો ગ્લુકોઝના મોલ અંશ શોધવા માટે આપણે શું કરવાનું? તો અહીંયા વ્યાખ્યા જુઓ. કોઈ ઘટકના મોલ અંશ તમારે શોધવા હોય તો એ કોઈ ઘટકના મોલ એટલે ગ્લુકોઝના મોલ અને કુલ મોલના ગુણોત્તરને તે ઘટકના મોલ અંશ કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સૂત્ર જોઈએ તો ઘટકના મોલ અંશ, તમારે જો કોઈ પણ ઘટકના મોલ અંશ શોધવાના હોય તો અહીંયા આ રીતે તમારા ઘટકના મોલ અંશ આના સંજ્ઞામાં લખાય વિદ્યાર્થી મિત્રો આ રીતે x ઓફ, અને જે પણ કોઈ તમારો ઘટક હોય, કોઈ ઘટક a હોય તો અહીંયા x ઓફ a. હમણાં આપણે ઉદાહરણ જોઈશું એટલે તમને ખ્યાલ આવશે. તો ઘટકના મોલ અંશ બરાબર તે ઘટકના મોલ છેદમાં કુલ મોલ. કુલ મોલ એટલે એની અંદર જેટલા પણ ઘટક લીધા હોય એ બધાના મોલનો શું કરવાનો? સરવાળો. તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો મોલ અંશનું સૂત્ર. હવે આપણે આગળ વાત કરીએ ઉદાહરણ લઈ. તો ઉદાહરણ તરીકે લઈએ 360 ગ્રામ પાણીમાં 180 ગ્રામ ગ્લુકોઝ અને 58.5 ગ્રામ મીઠું ઓગાળેલ છે. તો તેમાં ગ્લુકોઝ અને મીઠાના મોલ અંશ શોધો. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા અંદર કુલ ઘટક કેટલા? તો એક તો 360 ગ્રામ પાણી, 180 ગ્રામ ગ્લુકોઝ અને 58.5 ગ્રામ મીઠું. 3 ઘટક થયા. તો પહેલા તો તમારે ત્રણેય ઘટકના મોલ શોધવાના. તો સૌથી પહેલા પાણીના મોલ. પાણીના મોલ, મોલ બરાબર સૂત્ર શું થાય? આપેલું દળ છેદમાં મોલર દળ. આપેલું દળ વિદ્યાર્થી મિત્રો કેટલું છે? 360 ગ્રામ. તો અંશમાં લખો 360 છેદમાં મોલર દળ કેટલું થાય ભાઈ પાણીનું? 18. તો અહીંયા કેટલા થશે? 20 મોલ. હવે આપણે સૂત્ર નહીં લખીએ, ડાયરેક્ટ મોલ લખીશું. ગ્લુકોઝના મોલ, ગ્લુકોઝના મોલ બરાબર બાળકો થાય ગ્લુકોઝનું આપેલું દળ 180, ગ્લુકોઝનું મોલર દળ કેટલું થાય? 180. તો 180 180 કેન્સલ, તો 1 મોલ.
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો મીઠાના મોલ. તો મીઠાના મોલમાં મીઠાનું દળ કેટલું આપ્યું છે? આપેલ દળ 58.5. મીઠાનું મોલર દળ પણ કેટલું થાય વિદ્યાર્થીઓ? 58.5. કેન્સલ, તો આ પણ થશે 1 મોલ. હવે વિદ્યાર્થીઓ જુઓ, આપણે શું શોધવાનું છે? ગ્લુકોઝ અને મીઠાના મોલન્સ. તો ગ્લુકોઝના મોલન્સ બરાબર આપણે લખીએ x ઓફ ગ્લુકોઝ બરાબર સૂત્ર શું આવશે? ગ્લુકોઝના મોલ છેદમાં કુલ મોલ. તો વિદ્યાર્થીઓ ગ્લુકોઝના મોલ કેટલા આયા? 1 છેદમાં કુલ મોલ 20 + 1 + 1. તો 20 + 1 + 1. તો 1 ના છેદમાં કેટલા થાય બાળકો? 22. જે પણ કઈ જવાબ આવે એ કોણ થશે? ગ્લુકોઝના મોલ. હવે મીઠાના મોલ, તો x ઓફ NaCl. મીઠાના મોલ માટે, મોલન્સ માટે, તો મીઠાના મોલ છેદમાં કુલ મોલ. તો વિદ્યાર્થી મિત્રો મીઠાના મોલ અંશ કેટલું થાય? તો મીઠાના મોલ કેટલા આયા? 1 છેદમાં કુલ મોલ કેટલા થાય? 22. તો આનો પણ જે જવાબ આવશે એ તમારા શું થશે? મીઠાના મોલ અંશ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? બીજી એક વસ્તુ મોલ અંશ સાથે જોડાયેલી ખાસ યાદ રાખજો, નોંધ કરીને દ્રાવણમાં રહેલા બધા જ ઘટકોના મોલ અંશનો સરવાળો હંમેશા એક જ થાય. બાળકો, જેટલા પણ ઘટકો હોય એ બધાના મોલ અંશનો સરવાળો હંમેશા કેટલો થશે? 1 જ થાય. ખ્યાલ આવી ગયો? તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌથી પહેલા વાત કરી દ્રાવણની સાંદ્રતાની અંદર દળ ટકાવારીની અંદર આપણે સૂત્ર યાદ રાખવાનું. દળ ટકાવારી બરાબર સૂત્ર શું થાય? તો દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવણનું દળ ગુણ્યા 100. ત્યારબાદ દળ કદથી ટકાવારી %W/V. તો શું થશે સૂત્ર? દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવણનું દળ ગુણ્યા 100. ત્યારબાદ આપણે જોયું વિદ્યાર્થીઓ મોલ અંશ. તો મોલ અંશનું સૂત્ર શું થાય? તો મોલ અંશ બરાબર ઘટકના મોલ છેદમાં કુલ મોલ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરીએ અન્ય એકમની. તેનું નામ છે મોલારિટી. હવે આ ટોપિકની અંદર વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. બોર્ડની અંદર MCQ ની અંદર, દાખલાની અંદર આગળ આપણે દાખલા અને MCQ ના વિડીયો પણ જોઈશું. પણ મોલારિટી એટલે શું? તો મોલારિટીને સમજવા માટે ફરીથી આપણે એ જ ઉદાહરણ લઈએ કે ભાઈ કોઈ બીકરની અંદર ધારો કે 1 લિટર પાણી ભરવામાં આવે અને એની અંદર કોઈ પદાર્થના 1 મોલ જથ્થાને ઓગાળવામાં આવે તો હવે જે આ દ્રાવણ બને એ દ્રાવણને 1 મોલર દ્રાવણ કહેવાય. ધારો કે ભાઈ હું બીકરની અંદર 1 લિટર પાણી લઉં અને એની અંદર ખાંડનો 1 મોલ જથ્થો ઓગાળું તો જે દ્રાવણ બનશે એને કહેવાય 1 મોલર દ્રાવણ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થીઓ? અને એના દ્રાવણની કહેવાય મોલારિટી. શું કહેવાય એના દ્રાવણની? મોલારિટી. તો આપણે સૌથી પહેલા તો મોલારિટીની વ્યાખ્યા લખવી હોય, મોલારિટીના કેપિટલ M વડે દર્શાવાય. તો શું થાય? તો 1 લિટર દ્રાવણમાં
1 લિટર, જો વિદ્યાર્થી મિત્રો અહીંયા શબ્દ દ્રાવણ છે, દ્રાવણમાં દ્રાવ્યનો 1 મોલ જથ્થો ઓગાળવામાં આવે તો બનતા દ્રાવણને 1 મોલર દ્રાવણ કહે છે। 1 લિટર દ્રાવણમાં વિદ્યાર્થી મિત્રો 1 મોલ જથ્થો ઓગાળવામાં આવે તો એને શું કહેવાય? 1 મોલર દ્રાવણ। ધારો કે તમે લેબની અંદર જાઓ અને કોઈ દ્રાવણની બોટલ પડી હોય અને એની ઉપર ધારો કે આ રીતે લખ્યું હોય કે 1 મોલર NaOH, તો આનું અર્થઘટન શું થાય વિદ્યાર્થી મિત્રો? તો આનું અર્થઘટન એ રીતે કરી શકાય કે 1 લિટર દ્રાવણમાં 1 મોલ NaOH ઓગાળેલો છે। આનું અર્થઘટન શું થાય? 1 લિટર દ્રાવણમાં 1 મોલ NaOH ઓગાળેલો છે। હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો મોલારિટીનું સૂત્ર, તો મોલારિટીનું સૂત્ર થશે સૌથી પહેલા તો મોલ છેદમાં દ્રાવણનું કદ લીટરની અંદર। મોલ છેદમાં શું થાય વિદ્યાર્થી મિત્રો? દ્રાવણનું કદ। બીજું સૂત્ર આપણે લખવું હોય તો આ મોલને તમે તોડો, મોલને તોડો એટલે સર મોલનું સૂત્ર શું થાય બાળકો? વજન છેદમાં અણુભાર, તો વજન છેદમાં અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં। અને જો મારા દ્રાવણનું કદ લીટરમાંની જગ્યાએ મિલીલીટરમાં લખવું હોય તો સૂત્ર થશે વજન છેદમાં અણુભાર ગુણ્યા 1000 છેદમાં દ્રાવણનું કદ। પણ હવે આ કદ શેમાં થઈ ગયું બાળકો? મિલીલીટરમાં। ખ્યાલ આવી ગયો? તો મોલારિટી બરાબર જ્યારે રકમની અંદર તમને મોલ જ આપેલા હોય ત્યારે ડાયરેક્ટ તમે આ સૂત્રનો ઉપયોગ કરીને દાખલો ગણી શકો છો। મોલ ગુણ્યા દ્રાવણનું કદ, વજન છેદમાં અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ। જો દ્રાવણનું કદ લીટરમાં આપેલું હોય તો અહીંયા ઉપર 1000 આવશે નહીં, પણ દ્રાવણનું કદ જો મિલીલીટરમાં આપેલું હોય તો ઉપર 1000 આવશે। તો આ થઈ ગયું બાળકો મોલારિટીનું સૂત્ર। હવે આપણે એક ઉદાહરણ લઈએ। એસી ગ્રામ NaOH ને 1 લિટર પાણીમાં ઓગાળીને દ્રાવણ બનાવેલ છે। 1 લિટર પાણીની અંદર ભાઈ કેટલા ગ્રામ NaOH ઓગાળ્યું છે? 80 ગ્રામ NaOH। તો દ્રાવણની મોલારિટી શોધો। શું શોધવાનું છે બાળકો? દ્રાવણની મોલારિટી। તો સૌથી પહેલા તો અહીંયા મોલારિટીનું સૂત્ર મૂકો। મોલારિટી બરાબર દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા 1000 અને દ્રાવણનું કદ મિલીમાં। અહીંયા રકમમાં લીટરમાં આપ્યું છે, તમે જો લીટરમાં કદ લો તો અહીંયા 1000 લખવાના નથી, ડાયરેક્ટ લીટરમાં જ મૂકી દેવાનું। હવે તમે એમ કહેશો સર આગળ તો તમે વજન લખ્યું હતું, એ વજન એટલે ભાઈ આ દ્રાવ્યનું જ વજન,
રકમમાં તમને જે દ્રાવ્ય આપ્યો છે NaOH એનું જ વચન, અને અણુભાર કોનો લેવાનો? તો NaOH નો જ અણુભાર લેવાનો. જનરલી તમને ખબર જ હોય NaOH નો અણુભાર, પણ ના ખબર હોય એમના માટે Na+O+H. Na એટલે બાળકો 23, O એટલે 16 અને H એટલે 1. તો અણુભાર થશે 40 ગ્રામ પ્રતિ મોલ. ખ્યાલ આવી ગયો? ચલો હવે દ્રાવ્યનું દળ આપણે મૂકીએ તો દ્રાવ્યનું દળ કેટલું આપ્યું છે? 80 છેદમાં અણુભાર કેટલો આપ્યો છે? તો અણુભાર આપણને આપ્યો છે, શોધ્યો આપણે અણુભાર NaOH નો 40 ગુણ્યા 1000 છેદમાં દ્રાવણનું કદ. દ્રાવણ 1 લીટર આપ્યું છે તો મિલીમાં કેટલું થાય? 1000. તો આ 1000 કેન્સલ, 0 કેન્સલ અને 4 દુ 8. તો અહીંયા તમારું દ્રાવણ કેટલું થશે બાળકો? 2 મોલર. કેટલું થાય? 2 મોલર. ઘણા વિદ્યાર્થીઓ રકમ જોઈને જ કહી શકે કે 80 ગ્રામ NaOH અને 1 જ લીટર છે, 80 ગ્રામ એટલે NaOH ના કેટલા મોલ થયા? 2 મોલ. તો 2 મોલને તમે 1 લીટર પાણીમાં ઓગાળો તો બનતું દ્રાવણ તમારું કેટલું થાય બાળકો? 2 મોલર થશે. પણ આ તમને વ્યાખ્યા અને સૂત્ર સમજાવવા માટે આવા ઉદાહરણ લઈને આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ચલો હવે નેક્સ્ટ આગળ બીજો એકમ જોઈએ તો આવશે મોલાલિટી. આગળ હતું બેટા એ હતું મોલારિટી અને હવે છે મોલાલિટી. મોલાલિટી એટલે શું થાય? તો ભાઈ મોલાલિટીની અંદર તમે જે પણ જથ્થો લો એ તમારે દ્રાવકનો જથ્થો લેવાનો. આગળ મોલારિટીમાં આપણે શેનો જથ્થો લીધો તો? દ્રાવણનો, અને કદમાં લીધો તો. અહીંયા દ્રાવકનો જથ્થો શબ્દ આવે એટલે શું લેવાનું? ગ્રામ. એટલે કે એનું દળ લેવાનું. હવે ધારો કે હું એમ કહું કે 1000 ગ્રામ પાણીમાં, ધારો કે આ બીકરની અંદર 1000 ગ્રામ પાણી ભરીએ તો 1000 ગ્રામ પાણીની અંદર ધારો કે હું 1 મોલ NaCl એટલે કે મીઠું ઓગાળું તો આ દ્રાવણની મોલાલિટી કેટલી થાય? તો 1 મોલલ થાય. કેટલું થાય? 1 મોલલ. અને મોલાલિટીને બાળકો સ્મોલ m વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય? સ્મોલ m વડે. ફરીથી ઉદાહરણ સમજજો. અહીંયા આપણે પાણી એટલે કે દ્રાવકનો જથ્થો શેમાં લીધેલો છે? ગ્રામમાં. અહીંયા તમે જે દ્રાવ્યનો જથ્થો લીધો તે પણ શેમાં લીધેલો છે? ગ્રામ. મોલ એટલે તમે એનું વજન જ શોધવાના. તો જ્યારે પણ દ્રાવણની જગ્યાએ દ્રાવક શબ્દ આવે અને એનો જથ્થો દળમાં લીધેલો હોય, ગ્રામમાં લીધેલો હોય, ત્યારે મોલાલિટી નામના એકમનો ઉપયોગ થશે. હવે વિદ્યાર્થી મિત્રો મોલાલિટીની આપણે પર્ટિક્યુલર વ્યાખ્યા જોઈએ તો મોલાલિટી એટલે શું? કોઈ તમને વ્યાખ્યા પૂછે તો મોલાલિટી એટલે 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 મોલ દ્રાવ્યને ઓગાળીને દ્રાવણ બનાવેલ હોય તો તે દ્રાવણને એક મોલલ દ્રાવણ કહે છે. એ દ્રાવણને શું કહેવાય? 1 મોલલ દ્રાવણ. ખ્યાલ આવી ગયો? તો હવે આપણે ભાઈ મોલાલિટીનું સૂત્ર લખવું હોય તો મોલાલિટીનું સૂત્ર શું થશે? તો મોલાલિટી બરાબર મોલ છેદમાં દ્રાવકનું દળ કિલોગ્રામ. હવે બીજું સૂત્ર લખવું હોય તો મોલનું સૂત્ર તોડો તો મોલ બરાબર શું થાય? વજન છેદમાં અણુભાર. સર આ વજન અને અણુભાર કોનો? દ્રાવ્યનો. કોનો હોય? દ્રાવ્યનો. છેદમાં દ્રાવકનું દળ. શેમાં લખવાનું? કિલોગ્રામમાં. જો ગ્રામમાં લખવું હોય તો વજન છેદમાં
અણુભાર ગુણ્યા 1000 છેદમાં દ્રાવકનું દળ. પણ હવે વિદ્યાર્થીઓ શેમાં લખીશું આપણે? ગ્રામમાં. ખ્યાલ આવી ગયો? ચલો તો અહીંયા 3 સૂત્ર થયા. મોલ છેદમાં દ્રાવકનું દળ. વિદ્યાર્થી મિત્રો એક ઉદાહરણ જોઈને આપણે મોલાલિટીનો દાખલો કઈ રીતે ગણવો એ શીખીએ. 1 કિલોગ્રામ પાણીમાં 342 ગ્રામ ખાંડ દ્રાવ્ય કરીને દ્રાવણ બનાવેલ છે. તો તે દ્રાવણની મોલાલિટી શોધો. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં તમને જુઓ 1 કિલોગ્રામ પાણી અને 342 ગ્રામ ખાંડ આપેલી છે. તો મોલાલિટીનું સૂત્ર થાય મોલાલિટી બરાબર દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન. અહીંયા વિદ્યાર્થી મિત્રો રકમમાં કિલોગ્રામમાં આપેલું છે એટલે આપણે કિલોગ્રામમાં જ લઈએ, એટલે ઉપર 1000 લખવાના આવશે નહીં. હવે જુઓ દ્રાવ્યનું વજન તમને કેટલું આપ્યું છે? 342. અણુભાર કેટલો થાય? તો ખાંડ એટલે વિદ્યાર્થી મિત્રો સુક્રોઝ. સુક્રોઝ એટલે થાય C12H22O11. આ શું થશે? સુક્રોઝનું અણુસૂત્ર. હવે C12 એટલે તમારે અહીંયા આગળ 12 મૂકવાના. 22H+11O. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ કાર્બનનું પરમાણુય દળ થાય 12, હાઇડ્રોજનનું થાય 1 અને ઓક્સિજનનું થાય 16. આનું સાદું રૂપ આપીને તમે સરવાળો કરશો તો જવાબ આવશે 342 ગ્રામ પ્રતિ મોલ. હવે વિદ્યાર્થીઓ અહીંયા તમારો અણુભાર થશે 342, દ્રાવકનું વજન થશે 1. 342 જતા રહ્યા તો જવાબ આવશે 1 મોલલ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 1 કિલોગ્રામ પાણીમાં તમે 342 ગ્રામ ખાંડ એટલે કે 1 મોલ ખાંડ ઓગાળી તો બનતા દ્રાવણની મોલાલિટી કેટલી થઈ? 1 મોલલ. તો આ સાથે વિદ્યાર્થી મિત્રો દ્રાવણની સાંદ્રતાના આપણે કેટલાક એકમો જોયા અને દરેક એકમોની અંદર સૂત્ર અને ઉદાહરણ વિશે અભ્યાસ કર્યો. જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો સાથે આ વિડીયો શેર કરો.